અમદાવાદમાં નરોડા પાટા બ્રિજમાં વિલંબનો મુદ્દો રોડ કમિટી ચેરમેન જૈનિક વકીલે પત્ર લખી ખુલાસો માંગ્યો. ડેપ્યુટી મનપા કમિશનરને પત્ર લખી સવાલો ઉઠાવ્યા. બ્રિજની ડિઝાઇન બનાવવામાં કન્સલ્ટન્ટની ક્ષતિ અંગે સવાલ. સાઇટ ક્લિયરન્સ અને યુટિલિટી સિસ્ટમ અંગે માહિતી નહોતી. માહિતી ન હોવા છતાં વર્ક ઓર્ડર કેમ અપાયો તે સવાલ છે. બ્રિજ તૈયાર થવામાં 185 દિવસનો વિલંબ થયો. તો એટલા દિવસોની ગણતરી કઈ રીતે કરાય તે અંગે પણ જવાબ માંગ્યો છે. કોન્ટ્રાક્ટરને 50 લાખની પેનલ્ટી ફટકારાય તે અંગે સ્પષ્ટતા પણ માંગી છે. વર્ક ઓર્ડર શા માટે આપવામાં આવ્યો? બીજું, ડિઝાઇન કન્સલ્ટન્ટને કારણે જો મોડું થયું હોય તો ડિઝાઇન કન્સલ્ટન્ટ પાસેથી તે મોડું થવાની સ્પષ્ટતા માંગી છે કે કેમ, તેમજ તેની ઉપર કોઈ પેનલ્ટી ટેન્ડર મુજબ લગાવવાની છે કે નહીં. ત્રીજું, કોન્ટ્રાક્ટર દ્વારા 185 દિવસનો વિલંબ થયો છે તેવું દેખાય છે, તો આ 185 દિવસની ગણતરી કઈ રીતે કરવામાં આવી છે, તેમજ જે 50 લાખની પેનલ્ટી લમસમ કરવામાં આવી છે તેના બદલી લિક્વિડેટેડ ડેમેજીસની પેનલ્ટી અને માઇલસ્ટોન અચીવ ન કરવાની પેનલ્ટી કેટલી છે, અને જો કોર્પોરેશનના કારણ વગર કોઈ પણ મોડું થયું હોય તો તેના માટેની જે કંઈ બી એક્સટેન્શન લેવાનું હોય તે એક્સટેન્શન સ્ટેન્ડિંગ કમિટી પાસેથી અપ્રૂવ કરાવવું પડે